નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ભાગ 2 પ્રકરણ નંબર 2 દિલ્હી સલ્તનત, તેમાં ખલજી વંશ. અગાઉના વિડીયોમાં આપણે ગુલામ વંશ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે બીજો વંશ આવે છે ખલજી વંશ. ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી આ વંશનું શાસન ચાલ્યું. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. ખલજી વંશના શાસનની શરૂઆત કયા રાજાથી થઈ હતી? તો જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશના શાસન પર કેટલા વર્ષ સુધી શાસન કર્યું? તો 6 વર્ષ સુધી. ત્યાર પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? સુલતાન અલાઉદ્દીન. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો આ અલાઉદ્દીને દિલ્હીની ગાદી ઉપર આવીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. કયા કયા પ્રાંતો ઉપર વિજય મેળવીને? તો ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત થઈ. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. હવે ત્યાં આગળ એટલે કે દિલ્હીમાં જે સ્થાયી સેનાની શરૂઆત થઈ તે સમય દરમિયાન સૈનિકોના જે ઘોડા હતા તેમને ઓળખવા માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. કોણે કરી? અલાઉદ્દીન ખલજીએ. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. આ ઉપરાંત તેણે રાજ્યમાં અન્ય સુધારા કર્યા. કયા સુધારા કર્યા? ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી નિયમન જેવા સુધારા કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંતે આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. હવે ખલજી વંશનો અહીં અંત આવી ગયો. અલાઉદ્દીન ખલજીનું જ્યારે અવસાન થયું ત્યારે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ખલજી રાજવંશનો અંત આવી ગયો અને દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત થઈ ગઈ. જે શાસક હતો ગ્યાસુદ્દીન તુગલક. આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ કોણ થઈ ગયા? અમીર ખુસરો. તેમણે કયા સાહિત્ય કૃતિઓની રચના કરી હતી? તો તેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂ વગેરે પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. ત્યાર પછી આપણે જોઈશું તુગલક વંશ. તુગલક વંશ 1320થી ઈસવીસન 1414 દરમિયાન આ વંશનું શાસન રહ્યું. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. તુગલક વંશનું શાસન ચાલતું હતું તે સમય દરમિયાન એક શ્રેષ્ઠ સુલતાન થયો જેનું નામ છે મુહમ્મદ બિન તુગલક, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. તો આ મુહમ્મદ બિન તુગલકે ઘણી યોજનાઓ બનાવી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું અને પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી પણ યોજનાઓ બનાવી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ.
તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તો મોહમ્મદ તગલકે યોજનાઓ તો બનાવી, પરંતુ તેમાં એ યોજનાઓમાં થોડો ઘણો અભાવ આવતા આ યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામ્યું. મોહમ્મદ તગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલક તરીકે બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. જ્યારે મોહમ્મદ તગલકનો સમય ચાલતો હતો તે સમય દરમિયાન એક આફ્રિકન મુસાફર ભારતમાં આવ્યો. એ આફ્રિકન મુસાફર કોણ હતો? ઇબ્ન બતુતા. એ જ્યારે ભારતમાં આવેલ ત્યારે મોહમ્મદ તગલકનું શાસન ચાલતું હતું. તેના પછી તેનો પિતરાઈ ભાઈ દિલ્હીની ગાદી ઉપર આવ્યો, જેનું નામ છે ફિરોઝ શાહ તુગલક. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398-99 આ સમયગાળા દરમિયાન ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી તૈમૂર પ્રાંતે દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. તો ફરીથી એક વખત તુગલક વંશમાં જોઈ લઈએ શાસકો વિશે. તો તુગલક વંશનું શાસન ચાલતું હતું તે દરમિયાન મુહમ્મદ બિન તુગલક સુલતાન બન્યો. તેણે ઘણી યોજનાઓ બનાવી, પરંતુ તેમાં તે નિષ્ફળ બન્યો અને તે યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તગલકના સમયમાં કયો મુસાફર આવ્યો? આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા. તે વખતે મુહમ્મદ તગલક પછી ગાદી ઉપર કોણ આવ્યું? તો તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ. ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર કોણે આક્રમણ કર્યું? તો તૈમૂર લંગે. અને ત્યાર પછી તુગલક સત્તા મર્યાદિત બની ગઈ અને ત્યાર પછી સૈયદ વંશ શરૂ થયું. સૈયદ વંશ અને લોધી વંશ, આ સમયગાળામાં બે વંશો આવી ગયા છે. સૈયદ વંશ જે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 સુધી શાસન કર્યું અને લોધી વંશ ઈસવીસન 1451થી ઈસવીસન 1526 સુધી શાસન કર્યું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. તુગલક વંશનો શાસનનો જે અંત આવી ગયો ત્યાર પછી સૈયદ વંશની સ્થાપના થઈ, જેના શાસક હતા ખિજ્ર ખા. તો સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિજ્ર ખાએ. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના જ્યારે અંત આવી ગયો, તે સત્તાનો અંત આવી ગયો, ત્યાર પછી બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોધીનો રાજા કોણ હતો? પ્રથમ શાસક કોણ હતો? તો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ એટલે કે છેલ્લો રાજા, લોધી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોધી. લોધી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોધી. પહેલો રાજા કોણ હતો? અફઘાન. પ્રથમ સલ્તનતનો પ્રથમ અફઘાન કોણ હતો? અફઘાન, એનું નામ જ અફઘાન હતો. અને લોધી વંશનો અંતિમ રાજા કોણ હતો? ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. ઈસવીસન 1526માં પાણીપતનું યુદ્ધ થયું. તે સમયે આ ઇબ્રાહિમ લોધી બાબર સામે યુદ્ધ કરવા લાગ્યો અને એ સમયે ઇબ્રાહિમ લોધીનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવી ગયો અને મુગલ શાસનની શરૂઆત થઈ. આટલે સલ્તનત યુગનો અંત આવી ગયો અને મુગલ શાસનની શરૂઆત થઈ ગઈ. હવે દિલ્હી
સલ્તનતની રાજ્ય વ્યવસ્થા વિશેના મુદ્દા ભાગ 3માં જોઈશું. અસ્તુ.